અનુસૂચિત જાતિ હિતરક્ષક સંઘના પદાધિકારી શ્રી લાખાભાઈ રોજિતવાડાના મોટાભાઈ મુંબઈ નિવાસી શ્રી દેવજીભાઈના અવસાન પ્રસંગે રોજિત ગામે મરણ પ્રસંગે સમાજના ભાઈઓને મરણ પ્રસંગે ભોજનનું આયોજન કરાયું હતું તથા આગળની રાત્રે ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તેમાં સમાજના અનેક આગેવાનો, રાજકીય મહાપુરુષો તથા અન્ય સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ ખાસ પ્રસંગે સંસ્થાના રિટાયર્ડ ડીઆઈજી શ્રી પી.કે. વાલેરાએ શોક સંદેશ વાંચ્યો હતો। એડવોકેટ શ્રી દિલીપ પારેખે સાંત્વના પાઠવી હતી અને માજી સાંસદ શ્રી રતિલાલ વર્માએ પણ ઉપસ્થિત રહીને સદગતના કુટુંબીજનોને આશ્વાસન પાઠવ્યું હતું। અનુસૂચિત જાતિ હિતરક્ષક સંઘ તરફથી જેના મેનેજિંગ ટ્રસ્ટી વર્મા સાહેબ છે અને પ્રમુખ છે શ્રી મારી સાહેબ, અમે બધા એમના ટ્રસ્ટીઓ છીએ। શ્રી કલ્યાણભાઈ દેવજીભાઈ સોલંકી, શ્રી નરેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા સમગ્ર પરિવારજનો, ગામ રોજિત, આપના પિતાશ્રી તથા આ સંસ્થાના સક્રિય મંત્રી શ્રી લાખાભાઈ સોલંકીના જ્યેષ્ઠ ભાઈ સ્વર્ગસ્થ દેવજીભાઈ સોલંકીના નિધનથી અમો ઘેરા સુખની લાગણી અનુભવીએ છીએ। પરિવાર ભાવના અને સમાજ સેવાને વરેલા સ્વર્ગસ્થ દેવજીભાઈ તેમના પરિવાર અને દલિત સમાજની મોટી પડશે। તેમના લઘુબંધુ લાખાભાઈએ સ્વર્ગસ્થનો પરિચય આ સંસ્થાને કરાવ્યો છે, તે હંમેશા યાદગાર બની રહેશે। માયાળુ સ્વભાવના ઘરના અને પરિવારના મોભીના નિધનથી પરિવારને આઘાત સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે એ જ પ્રાર્થના। સ્વર્ગસ્થ દેવજીભાઈના આત્માને ચીર શાંતિ આપે, મોક્ષ ગતિ મળે એવી પ્રભુને પ્રાર્થના સાથે આ સંસ્થા સાંત્વના પાઠવે છે। ઓમ શાંતિ। સાહેબ, મારા ભાઈને નસ ફાટી ગઈ મગજની, તો મારા ભાઈનો બાબુ મોટો છે, 1 મહિનો આઈસીયુમાં દાખલ કર્યા, 1 મહિનો, અને રોજનું વકીલ સાહેબ રોજનું 40,000 સાહેબને ખબર, 1 મહિનો તોય મારા ભાઈએ સેવા કરી ભાઈને, અને પછી ડૉક્ટર કે હવે ઘરે લઈ જાઓ, એટલે નીચે હોસ્પિટલ ચોકમાં રહે છે। જોઈ લીધું, લિમિટ પૂરી થઈ ગઈ, હવે ફી લેવા નહીં। 1 મહિનો 2 મહિના ઘરે સેવા કરી, ડૉક્ટરો બોલાવે, નર્સ બોલાવે, ફિઝિયોથેરાપી વાળાને 2 મહિના ઘરે સેવા કરી, પણ એ કુદરતી રીતે પેટમાં પાણી ભરાઈ ગયું અને એટલી બધી સાહેબ સેવા કરી કે ન પૂછો। હવે તમારી વિશે 2 શબ્દો સાહેબ બોલજો। પંચોકલાલ, આ થોડું સાહેબનું નામ લખ્યું છે, વાલેરા સાહેબ બોલો, તમારે વાલેરા સાહેબ બોલો 2 શબ્દો સાહેબ। બોલો। રોજિત ગામના વર્તભાઈ શ્રીઓ, સ્વર્ગસ્થ દેવજીભાઈ મોહનભાઈના અવસાનના સમાચાર અમે લાખાભાઈ મારફતે મેળવ્યા। લાખાભાઈ અમારા સક્રિય કાર્યકર છે। આ વિસ્તારમાં સાહેબ સાથે અમે ઘણા બધા રાણપુરના બધા ગામડાઓમાં જ્યારે એટ્રોસિટી થાય ત્યારે અમે વિઝિટ કરી જે દુઃખી કુટુંબ હોય એને સાંત્વના પાઠવીએ છીએ। સમાજ કલ્યાણની યોજનાઓ મુજબ સમાજ કલ્યાણ અધિકારી બનાવી અને શિષ્યવૃત્તિ તરફ મળે, કલેક્ટર સાહેબને તરત જાણ કરીને એને પૂરતો બંદોબસ્ત આપે એવું અમે બધા કામ કરીએ છીએ। એટલે લાખાભાઈના આ સમાચાર જ્યારે હમણાં ભજનના અમે જાણ્યા ત્યારે અમને દુઃખ। જોકે આજરોજ રોજિત ગામના આંગણે જે દુઃખદ પ્રસંગની અંદર દેવજીભાઈનું જે અવસાન બાબતમાં બોટાદ જિલ્લાના રોજિત ગામની અંદર આપણા માજી સાંસદ સભ્ય શ્રી રતિલાલ સાહેબ વર્મા સાહેબ લોકસભા સાંસદ હતા, તેમજ ડીઆઈજી સાહેબ પણ, તેમજ આપણા એડવોકેટ, તેમજ સાહેબ આપનું નામ લાખાભાઈ, એમના ભાઈનું જે આજે અવસાન, એટલે દુઃખદ પ્રસંગની અંદર જે દુઃખમાં સહભાગી થવા માટેથી મહાપુરુષોએ કીધું કે બાપુ મળશું કે મેળે ખેડે કે મળશું કે ગામ ગયે, પણ મળશું નહીં મેકરણ એકદી ધરતીને ઢંક દઈએ। એમ આપણા જે ભાઈ દેવજીભાઈ હવે આપણે ભવે ભેગા નહીં થાય, કેમ કે હવે આ તો બધાએ આ વેલાના છે તુંબડા બાપુ, પછી ભવે ભેગા થાય નહીં, કેમ કે એકવાર વછૂટી ગયા ને પછી આ વેલાના વછૂટા પછી ભવે ભેગા થાય નહીં। આ લખમો માળીએ એવું કીધું, દાદા શિવણે પણ કીધું કે રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાહી કશું ફેર ફરી, અરે અબ તો તેરો દાવ પડ્યો મનવા તો કરના વસૂલ એને કરી। જે કાંઈ કરવું હોય આ દેહથી થઈ શકે એવું સાધન છે, પણ આજે આપણી વચ્ચેથી જે દેવજીભાઈ વિયા ગયા એ હવે ભવાય મળશે નહીં। પણ આપણે સાંસદ સભ્ય
રતિલાલ વર્મા સાહેબ તેમજ ડીઆઈજી સાહેબ તેમજ એડવોકેટ સાહેબ અને આપણી સમાજના એવા ધુરંધરો આ દુઃખદ પ્રસંગની અંદર જે ભાગ લેવા આવ્યા છે તેમના બદલ હું શ્રદ્ધાંજલિ આપું છું. જય ભીમ, નમો બુદ્ધ. મિત્રો, આજે આપણી વચ્ચે માજી સંસદ સભ્ય રતિલાલ વર્મા સાહેબ, જેઓ આપણા વિસ્તારનું ધંધુકા લોકસભાનું 5 ટર્મ સુધી પ્રતિનિધિત્વ કર્યું, એટલે 25 વર્ષ સુધી આપણા સંસદ સભ્ય રહ્યા. અને આજે સંસદ સભ્ય નથી 15 વર્ષથી, છતાં પણ આ વિસ્તારની અંદર જ્યારે પણ કોઈ આવો બનાવ બને છે, કોઈ પણ સામાજિક કાર્યકરને કંઈ તકલીફ પડે ત્યારે રતિલાલ વર્મા સાહેબ અવશ્ય એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ વિઝિટ કરે છે. અને આજે તો વળી એમની સાથે આપણા રિટાયર્ડ આઈપીએસ ઓફિસર પીકે વાલેરા સાહેબ અને એડવોકેટ શ્રી પણ હાજર છે. અને ભાઈશ્રીની વાતો સાંભળી અને છતાં આજના પ્રસંગે દુઃખમાં ભાગીદાર થવા માટે રતિલાલ વર્મા સાહેબ આવે છે, તો આપણે એમને સાંભળીશું. માજી સંસદ સભ્ય રતિલાલ વર્મા સાહેબ, આપને વિનંતી, આપ પણ આજના પ્રસંગે 2 શબ્દો કહેશો. મિત્રો, અનુસૂચિત જાતિ અમારા આગેવાન માનનીય લાખાભાઈ ના મોટાભાઈ મુંબઈ નિવાસી શ્રી દેવજીભાઈનું દુઃખદ અવસાન થયેલું છે. એના સમાચાર મળતા અમે સૌ સંસ્થાના ભાઈઓ પણ અત્યંત દુઃખી થયા હતા. આજ રોજ સામાજિક રીતિ નિયમ મુજબ પ્રસંગ યોજતા અમારી સાથે અમારા વાલેરા સાહેબ, શ્રી દિલીપભાઈ, દિનેશ પરેખ અને અન્ય આગેવાન મિત્રો આ દુઃખના સમયે સહભાગી થવા માટે મેં આવ્યા છે. ઘણી તકલીફ બેઠ્યા પછી, પરિવારવાળાએ સેવા કર્યા પછી પણ જ્યારે સ્વર્ગસ્થ દેવજીભાઈ આપણી વચ્ચે રહ્યા નહીં, એ ઘણું દુઃખની વાત છે. પરંતુ કુદરત આગળ આપણે સૌ પાંગડા છીએ. આપણું કશું જ ચાલતું નથી કુદરતની આગળ. મહાન ભગવાન છે, એને જ્યારે એની આયુષ્ય જ્યારે પૂરું થાય છે ત્યારે લાખ પ્રયત્ન કરવા છતાં પણ આપણે એનું બચાવી શકતા નથી. પરંતુ કબીરદાસજીએ કહેલું છે અને મનુષ્યના જીવન વિશે, આત્મા વિશે, કે જલ મેં કુંભ હૈ, કુંભ મેં જલ હૈ. जल में कुंभ है, कुंभ में जल है, बाहर भीतर पानी, टूटा कुंभ जल जली समाना, यही तथा कठोर ज्ञानी. શરીરરૂપી કુંભની અંદર દેવજીભાઈનો આત્મા હતો. ત્યાં સુધી આપણે દેવજીભાઈ કરતા હતા. પરંતુ આખે કુંભ તૂટી ગયો. એ રીતે અંદર કુંભનું પાણી તૂટ્યા પછી બહારના પાણીમાં મળી જાય છે, એમ આજે એમનો આત્મા પરમપિતા પરમેશ્વરના સાનિધ્યમાં ગયો છે. આપણે સૌ એટલું જ કરી શકીએ, એમના આત્માને ચિર શાંતિ મળે, પ્રભુ તેમના ચરણોમાં સ્થાન આપે. એ માટે અમે સૌ આવેલા આગેવાનો અને અમારી સંસ્થા અનુસૂચિત જાતિ સંઘના સર્વ પ્રતિનિધિઓ વતી હું પ્રભુને પ્રાર્થના કરું છું, હે પ્રભુ એમને ચિર શાંતિ આપો. તમારા દરવાજે આવ્યા છે, એમને સાનિધ્ય આપો અને સદા એમના પરિવારવાળાને જ્યાં દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે. એ જ સાથે હું વિરમું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વર્ગસ્થ દેવજીભાઈના લઘુબંધુ અને પીઢ કોંગ્રેસી આગેવાન, સમાજ ચિંતક, સામાજિક કાર્યકર એવા શોકમગ્ન લાખાભાઈ રોજીદવાડાને વિનંતી કરું કે તેઓ પણ વર્મા સાહેબ આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા, એમનો આભાર માને. મારા મોટા ભાઈનું અચાનક અવસાન થવાથી અહીંયા મહાનુભાવો જે પધાર્યા છે, સંસદ સભ્ય સાહેબ વાલેરા સાહેબ, સંસદ સભ્ય વર્મા સાહેબ, અમારા ખાસ વર્ષોના નજીકના અમારી પરિવાર સાથે સંકળાયેલા છે અને મારા ઘેર જે પધાર્યા એ અમને ખૂબ જ દુઃખમાં સહભાગી બન્યા છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.